Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. વિવેક તો મારો ડાયો દીકરો છે. ક્યારેય એને મને ફરિયાદ કરવાનો મોકો જ નથી આપ્યો. ખૂબ ડાયો દીકરો છે. પૈસા પણ ગણી ગણીને આપતો તો, છતાં પણ ક્યારેય બોલ્યો નથી. એને જોઈતા હોય તો એની મમ્મી પાસે માગે, મારી પાસે તો ક્યારેય પૈસા માગ્યા નથી. અને મમ્મી જ પૈસા આપે એને. વિવેક છે ને મારો ખૂબ જ ડાયો દીકરો. મને યાદ છે એકવાર શનિવાર હતો, ડીવી પારેખ સ્કૂલમાં એના મિત્રો સાથે એ ક્રિકેટ રમવા ગયો. ત્યાં આગળ કોઈકની ભૂલથી એને કપાળમાં જોરદાર બેટ વાગી ગયેલું. તે વખતે તો ગામમાં કોઈ વાહન એવા હતા નહીં, તો સાયકલ પર એ ઘરે આવ્યો. સામે ડૉક્ટરનું ઘર, સામે જ ડૉક્ટરનું દવાખાનું. તો ત્યાં આગળ હું ગઈ અને મને એ પોતે ઢીલો ના પડ્યો. મારી આંખમાં સહેજ પાણી જોયું તો એ મને કહે, મમ્મી મને કશું નથી, તું ચિંતા ના કરીશ, તું રડીશ નહીં. આવા તો એના અનેક પ્રસંગો છે. પણ હું કહું, દુનિયામાં મારો દીકરો મારા માટે સૌથી ડાયો દીકરો. 7 જન્મોના પુણ્ય હોય તો વિવેક જેવો દીકરો મળે મને. વિવેક, ધોબીને ત્યાં ઇસ્ત્રી માટે કપડાં આપેલા છે, લઈ આવવાના છે. મેં તને કેટલી વાર કીધું, આટા માર્યા કરે છે, પણ કપડાં લેવા જતો નથી. શરમ આવે છે એમાં? ચાલ જોઈએ, કપડાં લઈ આવી જા. નહીં જ જાય તો નહીં જ જાય. કોણ જશે તારે લેવા? હું જાઉં? સ્કૂલે જઈશ કે કપડાં લેવા જઈશ? આ મારો એક પ્રસંગ એની સાથેનો. હેપી બર્થડે બેટા. ભગવાન તમને બધાને સુખી રાખે, ખૂબ મજા અને આનંદ કરો જીવનમાં. ચાલ, કંપાસ કેમ નથી લાવ્યો? ભૂલી ગયો? ના ચાલે આવું. એક થપ્પડ મારી દીધી. હવેથી કંપાસ લઈને જવાનું સાથે. ભૂમિતિનો પીરિયડ હોય એટલે કંપાસની જરૂર પડે જ. ભૂલવાનું નહીં. વિવેક મારો ડાયો દીકરો છે, એનો મતલબ એ નથી કે અવની ડાય નથી. મારી અવની અને મારો જસ પણ ખૂબ જ ડાયા છે. સંતોષ છે મને કે ના, હું ખૂબ ભાગ્યશાળી છું તો મને આવા સરસ સંતાન મળ્યા છે. મારે કોઈને માટે કોઈ ફરિયાદ નથી. વિવેક માટે ફરિયાદ નથી, જસ માટે ફરિયાદ કે નથી, અવની માટે ફરિયાદ. ઓલ ધ બેસ્ટ. જન્મદિવસની અઢળક શુભેચ્છા બેટા. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ. ગુરુદેવ દત્ત. ભગવાન તમને ખૂબ ખુશ રાખે, જીવનમાં આનંદ કરો
અને ખૂબ મજાથી તમારું જીવન પસાર કરો એવી પ્રભુ પ્રાર્થના. ઓકે જશ, તારી સૌથી બેસ્ટ મેમરી કે પાપા સાથેની? બેસ્ટ મેમરી કે હું એમના સાથે લદ્દાખ ગયો હતો. બહુ મજા આવી હતી ત્યાં. અમે સાથે જ હતા, ટેન્ટમાં રહેલા અમે. તને પાપાની સૌથી વધારે સારી વાત કઈ લાગે છે? કે એમનો નેચર બહુ સારો છે. એ મને ટેનિસ માટે સપોર્ટ કરે છે. પછી મને મારે કોઈ ટેનિસની ટુર્નામેન્ટ હોય તો એના માટે કંઈ ને કંઈ એમ લઈ જવા માટે કરે છે. ઓન ધીસ સ્પેશિયલ ડે પાપાને શું વિશ કરીશ? હેપી બર્થડે પપ્પા. ખૂબ ખુશ રહો. બ્લેસિંગ છે તમને. મારા ગ્રુપમાં વિવેકને બધા હસમુખલાલ કહેતા. ઓલવેઝ સ્માઇલિંગ ફેસ હોય વિવેકનો. બધા જોવે એટલે એને કે હસમુખલાલ આયા. અત્યારે પણ એનો એવો ઓલવેઝ સ્માઇલિંગ ફેસ છે. હે ને હસમુખલાલ? હેપી બર્થડે વીડી. બ્લેસ યુ બેટા. birthday Vivek, many happy returns of the day. હેપી બર્થડે બેટા. God bless you. વિવેક મારા બાળપણનો મિત્ર છે. અમે લોકો બાળ મંદિરથી સાથે ભણતા હતા. 10મા ધોરણ સુધી અમે સાથે ભણ્યા. નીચે વિવેકના ઘરમાં અમે બહુ ક્રિકેટ રમ્યા. 5મા ધોરણથી 9મા ધોરણ સુધી તો બહુ જ ક્રિકેટ રમ્યા. ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, સવારે 5 વાગે ઉઠીને જે ક્રિકેટ રમવા જતા હતા ભાઈબંધો, એની મજા જ કંઈ અલગ હતી. વિવેક સ્વભાવે બહુ શાંત અને થોડોક શરમાળ છે. વિવેકના લગ્ન જલ્દી થઈ ગયા હતા ગ્રુપમાં, એટલે બધા વિવેકને બહુ પજવતા હતા, પણ વિવેક કોઈ દિવસ ગુસ્સે નહોતો થતો. એનો પોતાના પર કંટ્રોલ સારો છે. કોઈ દિવસ જલ્દી ગુસ્સે નથી થતો. મને ગર્વ છે કે વિવેક મારો મિત્ર છે. હેપી બર્થડે ઇન એડવાન્સ. થેન્ક યુ. Happy birthday, Vivek. God bless you. Be happy forever. Enjoy your day. Bye. Uncle, wish you happy birthday. Darji Sahib, wish you very happy birthday and a very prosperous life ahead. હવે તમે જલ્દી અહીંયા આવો એટલે આપણે ફરવા જઈએ પછી. Happy birthday Vivek. Many happy returns for the day. Happy birthday. ઓ વિકીડા, હેપી બર્થડે. કેવું છે ભઈલા? બહુ દિવસથી તો તારો તો કંઈ ફોન મેસેજ કંઈ નહીં. એનીવે, એન્જોય યોર ડે. સી યુ વેરી સૂન. હેપી બર્થડે વન્સ અગેન. Vivek Kaka, happy birthday. 3, 2, 1, go. Happy birthday, Mama. May God bless you with lots of love and happiness. We love you. गुजरते दिनों की यही कहानी है, शाम नई और यारी पुरानी है. हैप्पी बर्थडे विवेक. स्टे हेल्दी, स्टे फिट. Hi Vivek, I am happy to have this opportunity to wish you on your birthday. Wishing you a very happy birthday, many happy returns of the day. May your birthday be the start of a year filled with good luck, good health and much happiness. I wish you all the best for your future. Please enjoy your day. Have a nice day. Bye and take care. Happy birthday Vivek. Wishing you a many happy returns of the day. Happy birthday Vivek Kaka. May this year gives you more happiness, more prosperity and especially this year your birthday is on ધનતેરસ. તો આ ધનતેરસના દિવસે તમને ઘણું બધું ધન મળે અને એ ધનથી તમારું ઘર આખું ભરાઈ જાય એવી શુભકામના. હેપી બર્થડે વિવેક અંકલ વન્સ અગેન. સ્ટે બ્લેસ્ડ. હાય વિડી, વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે. 39 વર્ષનો થઈ ગયો છે તું. ટેક કેર, એન્જોય વિથ યોર ફેમિલી અને આવો હસતો રહે અને મોજમાં રહે. જે રીતે આપણે કોલેજમાં રહેતા હતા, રાત્રે એકદમ ઉઠીને જ્યારે મન થાય ત્યારે ચા પીતા હતા, બહાર આપણે પૌવા ખાવા જતા હતા, રૂમ પર મોડા સુધી, રાત્રે 2 વાગ્યા 3 વાગ્યા સુધી. બસ એવી રીતે એન્જોય કરતો રહે દોસ્ત. અને ટેક કેર, ફેમિલીનું ધ્યાન રાખજે, તારું ધ્યાન રાખજે એન્ડ એન્જોય યોર 39th બર્થડે. Hi Vivek bhai, happy birthday. Wish you many happy returns of the day.
Stay healthy, stay safe. Happy birthday, Vivek bhai. Hi Vivek, many happy returns of the day. ભગવાનની ખૂબ ખૂબ પ્રાર્થના કે ખૂબ ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને હંમેશા તમારી હેલ્થ સારી રહે એવી ગાયત્રી માતાને પ્રાર્થના. બાય. Hey Vivek, wish you a very happy birthday to you. When I recall the memories that we had together, start from the college campus, Atul, and finally at BSF. So there were so many lovely memories that we had. But some lovely memories that special to me is from Atul days, and especially that the Friday night shift that we did together. Those are the very special moment to me. So thank you for being a good friend of my life. So once again, I wish you a very happy birthday to you. Enjoy your special day and stay happy, stay blessed. Dear Mama, wishing you many happy returns of the day. Stay blessed always and keep smiling. Wishing you world's greatest happiness today and always. Hello Vivek, hi. Wish you many happy returns of the day, and from the bottom of my heart, I wish all success in your personal and professional career, right? And when I remember about Vivek, I always remember, trust, commitment, and on very high priority, I would say. And on personal thing, I see, he is very easygoing and enjoy the moment, kind of person. And personally, I strongly cherish all the memories myself and Vivek enjoyed together. And a couple of, very enjoyable moment which I can share is, we work and enjoyed together during our Indonesia and Bangkok visit while we worked together in BASF. We enjoyed a lot in Bali trip, and one of the great experience we did together is the deep sea water experience at Kolam Beach near Pattaya, and it was really great fun, a lot of learning and enjoyment together during journey in 2023, 13 and 2015, and it was really a enjoyable memory. And I always see Vivek is a kind of person who can work in very difficult situations as well. He has strong moral and ethical values as well, right? And with this, dear Vivek, wish you a very happy birthday. You are a very kind-hearted person and deserve best of everything in life. May God bless you everything you desire in life. Many happy returns of the day. Once again, wishing you a healthiest and happiest birthday ever. Enjoy your day. Hey Vivek, how are you, mate? Wishing you many happy returns of the day. Happy birthday. Time flies, isn't it? 39 years. Oh my god, mate. Incredible. I don't know you remember or not, because I am going to be at 39 in next 3 days as well. The time I spent with the Vivek was in Sankhya only. We spent our whole life, not the life, sorry, the whole childhood there, from standard 1st to 10. The Vivek was a really bright kid from the beginning. He always comes first among us. I remember we were going to the Pushpa Ben's class, the personal tuition class, and I used to go first in the class and save one's place next to me so no one can else sit over there. So I was saving that space for Vivek only. And whenever Vivek comes, and I used to call, "Hey Vivek, come down here, sit down here. This is your space. I save it for you." And he was like, "Okay." I sit down here. Do you know why I was doing it? Do you think I was liking you? No, man. I was saving that space so I can copy from you. So my taste would be really easy. As long as I know about Vivek and his personality, he's really calm
and composed. Since beginning, I think he knew what he was doing. He was really mature that you know no one would ever wanted to have a fight with him. I remember I I had many fights with my all of my friends, whether you go to Himan or you go to Hitesh eh, or Vicky or Nirmal. At some point of time, we had a fight, but still now I cannot remember that I had a single fight with Vivek. He's like really calm personality. He's like Mr. Cool. હાય વિવેક, હોપ યુ આર ડુઈંગ વેલ. તારા બર્થડે માટે આ વિડીયો બનાવીએ છીએ, તો એક સ્પેશિયલ મેમરી જે હતી મારે શેર કરવી હતી. ધ સ્વીટેસ્ટ મેમરી આઈ હેવ વિથ યુ ઇઝ કે યુ મેડ ઇટ ટુ અવર વેડિંગ. યસ અમિત, that's the sweetest memory we have. You guys you came all the way to Kenya, and yeah, that was really amazing. So we all would like to wish you happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Vivek Mama. Happy birthday to you. Enjoy your day. Bye. Wish you many happy returns of the day, Vivek bhai. Vivek is a hard-working guy and a fully dedicated person. May God bless you on your birthday and many happy returns of the day. Enjoy the day. Hi Vivek, how are you? Hope you all are doing well and wishes you a many happy returns of the day. May God give you good health, wealth and progress in your career. And we have joined BSF together, and what is the thing I have liked most is your nature, your coolness and calmness. In any difficult situations in BSF you have handled very smartly, very calmly. So best of luck for your career. And hey Vivek, wish you happy birthday, many happy returns of the day. You are really very good friend of mine and excellent classmate. આપનું આવનારું વરસ ખૂબ જ હેપી, હેલ્ધી અને હેપનિંગ રહે એ અમારી બધાની બેસ્ટ વિશિસ છે. વિશ યુ વેરી હેપી દિવાળી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર. બાય. Many happy returns of the day. Happy birthday, Vivek. Vidi, many happy returns of the day. Wish to the God for lots of success and happiness in this upcoming year and ahead. Hi Darji સાહેબ, વિશ યુ વેરી હેપી બર્થડે. તમારી જે સ્માઇલ છે, દિલ જીતવાવાળી સ્માઇલ છે. સો આઈ વિશ ઇટ નેવર ફેડ્સ અવે ફ્રોમ યુ. આપણે જે બીએસએફમાં પળો ગુજારી, જે ટાઈમ સ્પેન્ડ કર્યો એ મેમોરેબલ રહેશે. સ્પેશિયલી તમારા ટિફિનના ડબ્બા જે ખાતા અવની ભાભીએ બનાવેલા, કાકાની ચાય પીતા, વેરહાઉસમાં બેસતા, આપણે સાથે બેસીને જે નોલેજ શેર કર્યું છે, તમે જે મને હેલ્પ કરી છે મારા પર્સનલ ગ્રોથ માટે, અને સ્પેશિયલી એમાં એસએપી ગુરુ, જે એસએપીનું નોલેજ આજે મને જે પણ છે એ બધું જ તમારા તરફથી છે. સો મારા કરિયરમાં તમારો પણ ઘણો બધો સાથ સહકાર છે. સો આઈ થેન્ક યુ ફોર ઓલ ધીસ. એન્ડ ચલો લેટ્સ હેવ અ ચાય પે ચર્ચા અગેન. ચાય પે કેટલી વાર બેસીએ. એન્ડ અગેન વિશ યુ અ વેરી હેપી બર્થડે. થેન્ક યુ. હાય વિવેક, હેપી બર્થડે. ભગવાન તને દરેક કામમાં સફળતા આપે, હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના. એક લીટી યાદ આવે છે, જગ ઘૂમિયા તારે જૈસા મિલ્યા ના કોઈ. હેપી બર્થડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. લવ યુ બ્રો. Hi Vidi, many happy returns of the day. God will bless you for many more years with love and health. Take care. Hi Vivek, happy returns of the day on your 39th happy birthday. I wish your new year come with happiness and good health. Enjoy the day. Hi Vivek bhai, wish you many happy returns of the day. આપણી તો બહુ બધા
એવા મોમેન્ટ્સ છે વિચ આઈ ડુ રિમેમ્બર એવરી ડે ઓલમોસ્ટ અતુલમાં. પણ few of the things I must really thank you for being the only family I had when I was in Ankleshwar, and I really felt at home, especially જ્યારે રક્ષાબંધન હતી અને you and Bhabhi invited me, and it was an amazing time. So thank you so much. And I don't know કે અત્યારે કેવું બરાબર છે કે નહીં, પણ I'll still take the risk કે I do remember the gold flake breaks that we had in Atul D colony and plant. So I hope we can do that soon, probably in December. So have an amazing day. Thank you so much. Happy birthday again. Bye. Hi Vivek, wish you many happy returns of the day. Enjoy your day. Wish I could meet you personally and wish on your birthday. We had a very good time during the diploma days, and I remember those time many times. So on your birthday, I would like to share some instances that we had together, and I will use some code words so only you can understand what I want to say. Incident number 1: traveling without ticket and getting caught by cops in the bus. Second incident: using the complete matchbox but unable to light the cigarette. Enjoy your day. Hi Vivek, wishing you many happy returns of the day. Enjoy your day. God bless you. Bye. ભાઈ વિવેક, જન્મદિન મુબારક હો. તમે દિન દોની રાત ચોગુની એવા વધતા રહો અને તમારું આર્થિક સામ્રાજ્ય ખૂબ જ વિકસે એવી અમારી શુભેચ્છાઓ. ઇન્કમ ટેક્સ ભરવાવાળાની યાદીમાં તમે ટોપ 10માં આવો એવી શુભેચ્છા. માતા લક્ષ્મીજી તમને એટલું ધન આપે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે ખાતું ખોલું કે બેંક. હેપી બર્થડે વિવેક. આવનારું વર્ષ તમારું ખૂબ ખૂબ આનંદમય રહે, પ્રગતિવાળું રહે, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. Wish you many happy returns of the day, Vivek bhai. You are very good human being. We also enjoy your company. And most welcome to 40s. Now life begins at 40. Many happy returns of the day, Vivek bhai. Happy birthday. Vivek bhai is a very good, such a kind of person. He is always smiling in his face. Very caring person. Stay blessed. Keep smiling. Happy birthday. Vivek. About Vivek, he's a very special person. એક સ્પેશિયલ ક્વોલિટી છે એમની, અને એક પર્સનાલિટી છે એકચ્યુઅલી, જે બધા પોતાની લાઈફમાં ઈચ્છે છે. Love about Vivek. About Vivek, like everyone say, એનો નેચર cool, calm, composed. Best memory with Vivek. Best memory, every Saturday, Sunday of lockdown. લોકડાઉનના બધા જ સેટરડે સન્ડે મારી બેસ્ટ મેમરી છે. અને આઈ થિંક આ વિડીયો જે બધાના વિશેસ આવ્યા છે અને એ વખતે જે વિવેકનું રિએક્શન હશે, એ મે બી માય બેસ્ટ મેમરી વિથ વિવેક. Hate about Vivek. Hate his love for tea. I hate that because મને ચા બનાવવી બિલકુલ નહીં ગમતી. What you want to tell about Vivek on this special day? On this special day, many happy returns of a day, Vivek. Stay blessed. I cannot imagine a single moment without you. અને લાઈક મમ્મીએ કીધું, 7 જન્મોનું પૂજન એકસાથે ભેગું થાય ત્યારે આવો હસબન્ડ મળે. સો સ્ટે બ્લેસ્ડ, હંમેશા અમારી સાથે રહો, and love you.
સેકન્ડ લોકડાઉન ટાઈમ, એવરી સેટરડે સન્ડે ઓફ લોકડાઉન એટલી મજા કરી છે હવે, બહુ સ્પેશિયલ મુમેન્ટ્સ છે. એન્ડ મને જ્યારે કોરોના થયો હતો, હું હોસ્પિટલાઇઝ હતી, એ વખતે વિવેકની કેર ફોર મી, આફ્ટર દેટ કેર ફોર મી, અને એ પછી એમનો જે ચેન્જ ઓફ નેચર ફ્રોમ નોન એક્સપ્રેસિવ પર્સન ટુ ધી એક્સપ્રેસિવ પર્સન, એક ડ્રાસ્ટિક ચેન્જ હતો. સો કોરોના ઓવરઓલ ડ્રાસ્ટિક ચેન્જ લાવ્યું અમારી લાઈફમાં. એન્ડ વિવેક લીવ્સ ઇન પ્રેઝન્ટ. યુ લીવ્સ ઇન પ્રેઝન્ટ. ના તમે પાસ્ટમાં રહો છો, કે ના તમે પ્રેઝન્ટમાં, કે ના તમે ફ્યુચરમાં, તમે ઓલવેઝ પ્રેઝન્ટમાં રહો છો. મને શીખવાડ્યું થોડું ઘણું, બટ મને નહીં આવડ્યું. બટ દેટ ઇઝ વેરી સ્પેશિયલ થિંગ અબાઉટ યુ. એટલે આવી ઘણી બધી સ્પેશિયલ વાતો છે વિવેક તમારી, દેટ મેડ યુ વેરી સ્પેશિયલ. એક વસ્તુ તમારી મને નહીં ગમતી, યોર લવ ફોર ટી, બિકોઝ મને ચા બનાવવી બિલકુલ નહીં ગમતી. દેટ્સ એક્સેપ્શન. સો on this special day, Vivek, many happy returns of a day. Stay blessed always. And you know કે મારા અને જશ માટે એક મોમેન્ટ બી તમારી વગર વિચારવું, ઇટ્સ not possible. So always be with us. Stay blessed. Live long life and healthy life. Healthy life તો મારા જ હાથમાં છે, so I'll manage that. But so many happy returns of a day. Have a good day. Have a good life. Hi Vivek. About Vivek, you know you are very special. Very special person with very special nature. Cool, calm, composed. And a special thing I like about you. Your dedication towards your work. એ મને બહુ જ ગમે છે. You know that. About વિવેક પાસે એક સ્પેશિયલ પાવર છે કે એ જે બી ઈચ્છે ને, કોઈ સિક્રેટ પાવર છે જે એમને હેલ્પ કરે છે. એમને જે કરવું હોય, જે વિચારેલું હોય, એ ઓલવેઝ થાય. વિવેક ઇઝ અ blessed person. He's blessed. Special blessing છે એમની પાસે. વિવેક gives me liberty. જે લિબર્ટી તમે મને આપી છે એ કોઈએ નથી આપી લાઈફમાં. After marriage, it will be very difficult for a girl to work, to do whatever her likings, but મને એ બધી જ લિબર્ટી મળી છે. તે વેરી ડિફિકલ્ટ બીજી છોકરીઓને મળવી. સો આઈ એમ બ્લેસ્ડ ફોર દેટ એન્ડ આઈ એમ થેન્કફુલ ફોર દેટ. સ્પેશિયલ મેમરી આઈ થિંક મારી ને વિવેકની એક જ છે, ઓર એન્ગેજમેન્ટ ડે અને અમારા એન્ગેજમેન્ટનો બીજો દિવસ. એન્ગેજમેન્ટનો દિવસ 14 ડિસેમ્બર 2004, કે જ્યારે અમારા એન્ગેજમેન્ટ થયા હતા એ દિવસે અમારે સાથે રહેવું હતું, બટ ઝાલિમ દુનિયા રહેવા ના દીધા અમને. સો હું મારા ઘરે ગઈ, એ એમના ઘરે રહ્યા. એન્ડ ઓન 15th ડિસેમ્બર 2004 એ બી ગુસ્સે, હું થોડી ઘણી ગુસ્સે હતી, એ ગુસ્સે થઈને વડોદરા જતા રહ્યા. એમને મનાવવા મારે જવું પડ્યું અમદાવાદથી બરોડા, અને અમે આખો દિવસ સાથે રહ્યા. અને ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં એ બાઇક લઈને મને અમદાવાદ સુધી ડ્રોપ કરવા આવ્યા. તો એ સ્પેશિયલ મેમરી છે મારી ને વિવેકની. સેકન્ડ લોકડાઉન ટાઈમ, એવરી સેટરડે સન્ડે ઓફ લોકડાઉન એટલી મજા કરી છે હવે, બહુ સ્પેશિયલ મુમેન્ટ્સ છે. એન્ડ મને જ્યારે કોરોના થયો હતો, હું હોસ્પિટલાઇઝ
बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे